જો બે આખા છે, એ બ્રાઉન અડ્ડું છે ના આખો ડીજે અને એક આ જમ્યું લે 3 પેકેટ જેવું હજુ બચ્યું છે. જો બધું સુનસાન થઈ ગયું છે. આ મોમોવાળા ભાઈ પણ કેના નવરાત છે. આ વેફરાવાળા ભાઈ હવે જવાની તૈયારી છે. બધા ફોન મચરે છે. 10 સવારે થયા છે. 15 મિનિટ ઉપર પછી ઘરે જવા નીકળી જઈશ. તો ઘરે બાકી પાછું મળું 15 મિનિટ રહી તમને. આજે તો તમને કહું ને બહુ ખોટું થયું છે. ખોટું એટલે મેં તો ખોટું નહીં કહે પણ જે મને પૈસા આપેલા ને એકદમ મારો ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો મિત્રો? બધા મજામાં. ઘણા દિવસ પછી આજે આપણે મળી રહ્યા છે કારણ કે થોડુંક કામ હતું, લગ્ન પ્રસંગ હતા, એમાં થોડુંક બીજી હતો એટલે વિડીયો બનતા નહીં હતા. પણ હવે કંઈ આજથી તો રેગ્યુલર વિડીયો આપણે આવવાના જ છે. અને આજે તારીખ થઈ છે 13 ફેબ્રુઆરી મહિનો છે અને વાર છે મંગળવાર. બધાને જય શ્રી કૃષ્ણ, રામ રામ. તો બસ અત્યારે સવારે શાકભાજી લેવા માર્કેટ આવ્યો હતો અને સવારના વાગી રહી છે 7:15 થઈ છે. સાચી રીતે 27 કિલો મૂકીને આવ્યો છું ને શાકભાજી લઈ લીધું છે. એક વાર તમને બતાવે શું શું વસ્તુ લીધું છે આપણે. કોથમીર છે, ટામેટા છે, અને બટાકા છે અને કેપ્સિકમ અને મરચાં લીધા છે. ચાલો પહેલે ફટાફટ ઘરે જાઉં છું. ઘરે જઈને ચટણી બનાવવાનું છે એ બનાવીશ ફ્રેશ થઈને. અને પાછી એક સોરી ઘણા દિવસ પછી આપણે વિડીયો બનાવ્યો છે. હવે આપણે રેગ્યુલર વિડીયો આવશે. તો ચાલો જઈએ ઘરે, ફટાફટ કામકાજ શરૂ કરીએ. I grew up in a place where they told you what to chase, told you how to run the race, every move was on the page, but I didn't like their way, had to fight and misbehave, had to find a way to change, had to leave to find my way. ઘરે આવી ગયા છે ભાઈ. ચાલો ફટાફટ સામાન મૂકી દઈએ અંદર અને કામકાજ શરૂ કરીએ. ચલો ફ્રેશ થઈ ગયા, બ્રશ કરીને પાછળ તમને મળ્યું છે થોડી વાર રહીને. અત્યારે 9:30 વાગ્યા છે. ચા નાસ્તો થઈ ગયો છે, ચટણી પણ બની ગઈ છે. આ ચટણી હવે ડબ્બામાં ભરી લઈએ. અત્યારે ચટણી ભરાઈ ગયું છે ને અત્યારે ડીમાર્ટ જાઉં છું આપણે ચીઝ જેવું લેવા માટે. જઈશ પછી ભાજી લાવવાની છે, ભાજી બનાવવાની છે. જો તમને મળ્યું ડીમાર્ટ જઈને. તો એટલે ડીમાર્ટ આવી ગયો છું. જો શોપિંગ એવું કરી લે, માલ સામાન બધો લઈ લે, ચીજ બટે પછી તમને લઈને મળું છું. તો ભાઈ ડીમાર્ટની શોપિંગ થઈ ગયું છે. અત્યારે 2 કિલો ચીઝ, 2 કિલો બટર લીધું છે. હવે અહીંથી જાઉં છું, ભાજી લેવાની છે, શાક આવે ઘરે શાક બનાવવાનું એટલે. તો ચાલો ભાજી લઈને ફટાફટ ઘરે જઈએ ને ફટાફટ નાઈ બાઈ થઈ લઈએ. સાંજના ત્યાં વાગી રહ્યા છે 4 અને ટેમ્પો લોડ થઈ ગયો છે. અને આજે તમને કહું અમારા બાજુમાં આજે મેરેજ છે એટલે મંડપ બનાવી છે. ટેમ્પો હવે બહાર મૂકી દીધો છે. વખતે બરફ લેવાનું બાકી છે, બરફ લેવા જાઉં છું. આરે મંડપ બનાવી છે. જો ગાડી સામે મૂકી દીધી છે હેરીમાં મેરી. એક ગાડી પેસેન્જર ગાડી બની છે, ટેમ્પો ટાઈમ મૂક્યો છે. ચલો ફટાફટ બરફ લઈ લઈએ અને મૂકીને પાછા નીકળીએ. તો અમને મોટું બરફ મૂકું ત્યારે 4:50 થઈ ગઈ છે. હવે જવા માટે નીકળીએ છીએ. આજે ઘણું મોડું થઈ ગયું છે. બાકી જલ્દી 4:30 અમે નીકળી જાઉં છું. પણ આજે જાનકી સેટ આવે છે એટલે થોડુંક લેટ થયું છે. ચલો કંઈ ફટાફટ જઈએ અને સેટઅપ કરીને તમને મળ્યું આપણી જગ્યા પર. તો ભાઈ જગ્યા પર આવી ગયા છે. જાનકી મોઢે આવવાની છે ને બસ હવે સેટઅપ કરીએ. જગ્યા તો સારી હતી, ટેમ્પો પાર્ક થઈ ગયો છે. તો ચલો જે મારા જે નામ લઈને ફટાફટ સેટઅપ કરું. સેટઅપ કરીને તમને પાછું મળું. અત્યારે 6:06 થઈ છે. જાનકી પણ ઘરે આવી ગઈ છે અને તમને બતાવ્યું જસ્ટ આવ્યો અને તરત કસ્ટમર કે 520 રૂપિયાનું બોની કરીને ગયા. એટલે પહેલી જ બોની જે 520 રહી છે. ઓલમોસ્ટ એક પેકેટ ખર્ચ થઈ ગયું છે, હજી 9 પેકેટ બાકી છે.
આ 9 પેકેટ છે. હવે આટલું પેકેટ બાકી છે, 1 પેકેટ હશે, બાકી બધું ફિનિશ થઈ ગયું છે. કેચઅપ તોડીને તૈયાર રાખીએ છીએ, હવે પૂરા થઈ ગયા છે. તો ચાલો કંઈ નહીં, હવે જોઈએ પછી પાછું તમને મળું છું કલાક રહીને, કેવું છે કેવું નહીં જોઈએ આપણે આજે. અને ઘરના અને આપણા પડોશીમાં પણ મેરેજ ચાલુ થયા છે, એટલે અત્યારે ઘરે મંડપ એવું બંધાય છે, એ તમને બતાવી સાથે જઈશું ત્યારે. અને એક બીજી વાત તમને શું કહું કે મારા બહુ ખાસ કરી છે કે ફોન જેવો રિશ્તો છે. એમાં પૈસા માંગ્યા હતા, એ ભાઈ આજે મને વ્યાજ બતાવ્યું, બોલો કે જ્યારે તને પૈસા આવેલા ત્યારે એ માર્કેટ 40,000 હતું, આજે માર્કેટ 60,000 થઈ ગયું છે. તો હજુ તો મને પૈસા નથી આપ્યા, તો વ્યાજ ગણ થાય કેટલું. એટલે તમને કહું ને, બીજા પાસેથી વ્યાજ રૂપિયા કોઈ દસ પોતાના પાસેથી પૈસા માંગવા નહીં, કારણ કે મને ખબર કેવું ફીલ થાય છે. ખબર છે હું બેંકમાં હપ્તા ભરું બધું ભરું, છતાં પણ નવી યાર શું કરે બોલે કે મારું જે બધું અમે આમાં એવું અટવાયું છું ને, મારું મન તમે કેવી રીતે અટવાયું છું કે શું કરું મેં, બોલો. કહીશ કોઈ દિવસ ધ્યાનમાં આવશે તો વાત જરૂર તમને જણાવીશ કે શું શું થયું છે, કેવો પ્રોબ્લેમ આવ્યો છે આપણી સાથે. ચલો કંઈ નહીં, તો લાઈફ ઓફ પાર્ટ ઓફ લાઈફ એટલે જીવનમાં આવ્યા જ કરે. દુઃખ વગર જીવન નક્કમનું હોય છે, પણ જે માણસ સુખી હોય તે પણ બધા દુઃખી હોય છે. આપણે દુઃખી ચાલે કંઈ કલાક પછી પાછું તમને મળું, બતાવીશ તમે કેટલું ઘટ્યું કેટલું નહીં, તમને મળું ફેરીને. તો તેમાં અમારી બોમ્બે ટોસ્ટ મસાલા સેન્ડવિચ બને છે, ચીઝ વગરની છે, એ તમે જોઈ પછી ગરમ મૂકી જ છે. આ ગરમ થાય છે, પાર્સલ છે. કસ્ટમર માટે દેખાતા નથી, પછી 2 પેકેટ નીકળ્યા તે જ હજુ 8 પેકેટ બાકી છે હજુ. ચલો અત્યારે થોડું ભૂખ જેવું લાગે, વિચાર કહો ફેંકી લેવા જાઉં તો જોઈએ, ફેંકી ખાઈશ ચોથી હું કરું છું, પાછળ કહીને જાઉં છું.
હવે આ પાર્સલ રેડી થઈ ગયું છે, કસ્ટમરને આપી દઈએ પાર્સલ ઉપર. સાહેબ ઓ સાહેબ પાર્સલ થઈ ગયું. 10:15 વાગી રહ્યા છે અને આજે કસ્ટમરની એન્ટ્રી ખૂબ જ ઓછી છે. તો પણ ધીરે ધીરે એક બે કસ્ટમર આવે છે ને પેકેટ ખલાસ થાય છે. એમાં ધીરે ધીરે જો બધા કેટલા પેકેટ વધ્યા, તો 10 પેકેટ લાવ્યો હતો એમાં આજે કેટલા પેકેટ વધ્યા. જો 2 આખા છે, એ બ્રાઉન અડ્ડું છે ને આખું લીધા અને એક આ સમજો ને 3 પેકેટ જેવું હજુ બચ્યું છે. અને જો બધું સુમસાન થઈ ગયું છે. આ મોમોવાળા ભાઈ પણ કેના નવરાત છે. આ વેફરાવાળા ભાઈ હવે જવાની તૈયારી છે. બધા ફોન મચરે છે. આ જાંગીમાં ફોન મચરે છે. 10:15 થયા છે. 15 મિનિટ ઉપર પછી ઘરે જવા નીકળી જઈશ. તો ઘરે બાકી તો પાછું મળું 15 મિનિટ રહીએ તમને. $11 વાગ્યા છે. બંધ કરીએ છીએ અમે અને તમને કેટલા પેકેટ વધ્યા છે તમને બતાવી રહ્યો છું. એ પેકેટમાં ખાલી બસ આ એક વ્હાઈટ આખો છે, બ્રાઉન હતું, વ્હાઈટ હતું, 2 પેકેટ. ચલો બધું સાફ સફાઈ થઈ ગયું છે, બધું ક્લિનિંગ થઈ ગયું છે. પાછા એક કસ્ટમર આવ્યા હતા, એમને આલુ માટે 30 ડોઝ આપી. 11:23 થઈ ગઈ. ઘણું મોડું થઈ ગયું છે. જો તમને દેખાય તો ખબર નહીં હવે કે પછી તમે બનાવી તો ચાલો સાફ સફાઈ કરીને ઘરે જઈને પાછું તમને મળું છું. આપણા મોમુભાઈ પણ પેકઅપ કરીને કેન્ડા બેસેલા છે જવા માટે. એટલી રિક્ષા આવી ગઈ, હવે પેકઅપ કરીને ઘરે જાય છે. હવે ઘરે જાઉં છું. ચલો ફટાફટ પેકઅપ કરીને ઘરે જઈએ. અત્યારે ઘરે આવી ગયા છે. ટેમ્પો ખાલી થાય છે મારો ને આજુબાજુમાં કે ને મારે ગેરેજ છે, આ મંડપ બાંધ્યો છે આખો છે ને. ચલો ફટાફટ ટેમ્પો ખાલી કરી કાઢું પછી તમને ચેન્જ કરાવ્યું, ચેન્જ કરી પછી તમને મળું થયું એમાં. અને અત્યારે વાગી રહ્યા છે 11:51 થઈ છે. 51 મિનિટ થઈ છે. તમે મળું થયું. હા, રાતના અત્યારે 1:45 વાગ્યો છે એટલે 12:50 થઈ. 1:45 થઈ ગઈ છે. બધું કામકાજ થઈ ગયું છે ને આજે તમને કહું ને કસ્ટમરની એન્ટ્રી ઘણી ઓછી હતી છતાં પણ એક બે આવ્યા એટલે સારું થયું. લગભગ 2 પેકેટ જેવું બચ્યું છે. તો કંઈ વાંધો નહીં, કાલે ચેન્જ થઈ જશે. તો અને વાત કરીએ આજે ઘણા દિવસ પછી મેં વિડીયો બનાવ્યો છે કારણ કે લગભગ 18 દિવસ જેવું થયું. સમજો ને 18 જેવું મેરેજમાં ગયું, પછી બીજા મેરેજ ટાઈમ એમાં ગયા અને પછી આળસ આવી ગઈ વિડીયો બનાવવાની. એના કારણે થોડુંક ડિલે થઈ ગયું. પણ ના હવે આપણે રેગ્યુલર વિડીયો બનાવીશું એટલે પ્લીઝ સપોર્ટ તમે રાખી મૂકજો ભાઈને. હે તો બસ હવે આજે તો આટલું જ છે ને. એક ટેન્શનવાળી વાત છે એ કાલે તમને કહીશ, કાલે તમને બતાવીશ પણ કે શું છે શું નહીં. અને આજે તો તમને કહું ને બહુ ખોટું થયું છે. ખોટું એટલે મેં ખોટું નહીં કહેવાય પણ જે મને પૈસા આપેલા ને એકદમ મારો ગરીબી છે સમજો ને. એમ ભાઈ જેવો છે આપણો. હવે એ મને શું કીધું કે જ્યારે મને જરૂર હતી ને કે અત્યારે તો મારા બેંકના હપ્તા ચાલે છે એના કારણે મેં એને નથી પૈસા આપી શકતો. ઇવન હજુ મારી સાચીની સ્કૂલની ફી બાકી છે, એમની સ્કૂલની ફી બાકી, ટ્યુશન ફી બધું જ બાકી છે આપણું. આ તો મને બોલવાનું મન નથી થતું પણ શું કરું, બોલવું પડે કારણ કે જે છે તે તમને મેં બતાવું છું. મેં કંઈ જાતે કેવું બોલતો છું નથી. એ તમને પણ ખબર પડે કે વસ્તુ કેવું છે કેવું બીજાના જીવનમાં પણ શું પ્રોબ્લેમ હોઈ શકે. કારણ કે મને નહીં લાગતું કે આ વિડીયોમાં મને બોલવા જોઈએ છે આટલા હપ્તા બાકી છે, આટલું બધું બાકી છે, બેંકનું બધું બાકી છે. એ બોલવું તો નહીં જોઈએ પણ તમે મારી ફેમિલી છો એટલે તમને પણ ખબર પડી જાય વસ્તુ શું છે, મારે શું તકલીફ પડે છે, શું છે શું નહીં. તો એ ભાઈ મને શું કીધું કે જ્યારે પૈસા આપેલા ને ત્યાં માર્કેટ 40,000 હતું, આજે માર્કેટ 60,000 છે. એમાં 90,000 આપેલા. તો મને ખબર નથી કે 90,000ના હિસાબે કેટલું થાય કે આપણું ગણિત એટલું બધું કાચું છે, એટલું બધું સ્ટ્રોંગ નથી આપણું ગણિત. છતાં કંઈ ચલો હવે જોઈશું. એ પણ ધીરે ધીરે જેમ બેંકના હપ્તા બધી લોન પૂરી કરી દીધી આપણને ધીરે ધીરે બધું પૂરું થઈ જશે મને ખાતરી છે. તો બસ ચાલે આજના વિડીયોમાં આટલું જ છે આજે. એમ તો અત્યારે મને પણ ખબર નહીં હું શું બોલું છું અને શું બોલવા માગું છું. અને કાલથી આપણે રેગ્યુલર પરફેક્ટ વિડીયો હોય જેમ પહેલાં હતા એવી રીતે ડેલી તમને બતાવીશ મારી લાઈફમાં શું છે શું નહીં. બસ સપોર્ટ કરતા રહેજો. અને જો વિડીયો પસંદ આવે તો એકવાર લાઈક કરી કરજો. ચેનલ પર નવા હોય ચેનલ સબસ્ક્રાઈબ કરજો અને પ્લીઝ વિડીયોને એકવાર શેર કરજો. બીજું કંઈક કરી શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. હે ને તો મળીએ કાલે નવા દિવસ નવા વિડીયો જોડે. તે બધાને ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, રામ રામ, સીતારામ, સીતારામ.